અને આગળ વાત કરીશું વિદ્યા સંગઠનોની વિરોધ પ્રદર્શનની। પાટણમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિ મામલે પરીક્ષા પુનઃ લેવામાં આવે તેવી માંગ સાથે આજે શહેરના ઊંઝા 3 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી દેખાવ કરવામાં આવ્યા હતા। મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષાના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને સમાન ગ્રેડ મળતા નીટની પરીક્ષા આપનાર અન્ય વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા છે। આ મામલે નીટની પરીક્ષા આપનાર ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા અને પરીક્ષામાં ગ્રેસ માર્ક મેળવનાર 1563 વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવા આદેશ કરવામાં આવ્યો છે। તેમ છતાં વિદ્યાર્થીઓમાં પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે અને સમગ્ર પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે અનુસંધાને આજે પાટણ ઊંઝા 3 રસ્તા પાસે વિદ્યાર્થી સંગઠન દ્વારા નીટની પરીક્ષાના પરિણામમાં થયેલ મોટી ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શિત કરી વાહનોનો ચક્કાજામ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। એ કોઈ આંકડો મળતો નથી અને બીજી વસ્તુ પરીક્ષા ફરતી લેવો એક જ ઉપાય હોવાનો, બીજો કોઈ ઉપાય મળતો નહીં। અને આપણે 1563 વિદ્યાર્થીઓ જે આંકડો આપ્યો એ એમને 4 રાજ્યોને આપે, 4 રાજ્યોને આપણે દરેક 2 સેન્ટર પકડીએ તો એ 2000 વિદ્યાર્થીઓ થયા, તો 1563નો આંકડો મળતો નહીં, એ વસ્તુ ખોટી છે। રિઝલ્ટ આવ્યું હતું 14 તારીખે આવવાનું હતું અને આપી દીધું 4 તારીખે, એ ચૂંટણીની આડમાં એઓને સંતાડવા માટે કરેલું હોય। અને બીજી વસ્તુ ગ્રેસિંગ માર્ક્સ આપ્યા, તો ગ્રેસિંગ માર્ક્સનો અત્યાર સુધી કોઈ નિયમ હતો નહીં અને ગ્રેસિંગ માર્ક્સ આ વર્ષે જ આવ્યા અને દરેક વસ્તુ આ વર્ષે જ બનવાની હતી। રિઝલ્ટ પણ વહેલા આવ્યું, આટલા બધા વિદ્યાર્થીઓ ટોપ માર્યું અને એક્ઝામ પણ વહેલા લઈ રહી। કૃપલ। આ ઘટનાને મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શિત કરી રહેલા વિદ્યાર્થી સંગઠનના 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો।